જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ માટે 2025-26 માટે પ્રવેશ માટે ધોરણ 1 થી 8 મફત શિક્ષણ માટે વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત આવી ગઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે આરટીઈ એક્ટ 2009 પ્રમાણે જે સરકારે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. તો અહીં તમે જોઈ શકો છો જેમાં આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ જે છે 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત, જેમાં ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત એટલે કે ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકે 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય અને નીચે બતાવેલો જે અગ્રતા ક્રમ ધરાવતા હોય તો તે બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશપાત્ર છે. તો જેમાં જે બાળકની ઉંમર 1 જૂન 2025ના રોજ 6 વર્ષ કમ્પ્લીટ થયેલા હોય અને જે અગ્રતા સરકારે જાહેર કરેલ છે કે કોને અગ્રતા આપી, તો એ ક્રમ પ્રમાણે એમનો જે અગ્રતાના આધારે એમને પ્રવેશ મળશે. તો અગ્રતાની વાત કરીશું, જેમાં 1 નંબરની અગ્રતા છે એટલે કે 1 નંબર જે અનાથ બાળક છે એને ફર્સ્ટ અગ્રતા આપવામાં આવી છે. 2 નંબર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક. 3જા નંબરની છે બાલ ગૃહના બાળકો. 4થા નંબરમાં બાળ મજૂર અને સ્થળાંતરિત જે મજૂર વર્ગના બાળકો. પછી 5મા નંબરમાં મંદબુદ્ધિ જે સેરેબ્રલ જે પલ્સી ધરાવતા બાળકો. ખાસ જરૂરિયાતવાળા બાળકો છે. શારીરિક જે વિકલાંગ છે ને વિકલાંગ ધારા 2016ની જે કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો માટે છે 5મા નંબરનો. 6ઠા નંબરમાં એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપી જેને ચાલુ છે એની સારવાર જે લેતા બાળકો માટે છે. 7મો જે ક્રમ છે અગ્રતા ક્રમ, તો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો. 8મા નંબરમાં કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય ને એ પણ સંતાનમાં માત્ર દીકરી જ હોય તો તેવી દીકરી એને અગ્રતા 8મો નંબર આપ્યો છે. 9મા નંબરમાં રાજ્ય સરકારની હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. 10મા નંબરનો જે અગ્રતા આપવામાં આવી છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો. 11મા નંબરની અગ્રતા આપવામાં આવે છે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી, એસટીના કેટેગરીના બાળકોને 11મા નંબરની અગ્રતા આપવામાં આવે છે. 12મા નંબરની અગ્રતા છે સામાજિક અને જે શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, જેમાં કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગત્ય આપવાની રહેશે. 13મા નંબરમાં જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો પણ આમાં ફોર્મ ભરી શકશે. તો મિત્રો, જે અહીં નોંધ તમે જોઈ શકો છો, જે અગ્રતા 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય જે વિસ્તાર છે એમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વચ્ચે ધ્યાને લઈને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે જે બાળકો છે એમના વાલીઓ જે અહીં વેબસાઇટ આપેલી છે આરટી જે તમે જોઈ શકો છો RT.org જે ORP ગુજરાત.com, જેમાં તમે જઈને ફોર્મ ભરી શકશો. તારીખ 28/2/2025 શુક્રવારથી તારીખ 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશની ફી ભરી શકાશે. જેમાં તે અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના રહેશે તે સહિત તમામ જે વિગતો છે મિત્રો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી અને ઓનલાઈન અરજી જે સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જે જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ
જે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીના આવકનો દાખલો, એના પછી ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરેલ હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય તે વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મમાં ક્યાં જમા કરવાનું રહેતું નથી. તારીખ 19/2/2025 ગાંધીનગર. ડૉક્ટર M.I. જોશી, પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. તો મિત્રો, જે આરટી માટેનું પ્રવેશની જાહેરાત 2025-26 માટેની થઈ ગઈ છે. જેમને ફોર્મ ભરવા જેની ઉંમર 6 વર્ષ થઈ છે, જે 1 જૂન 2025ના રોજ, તો તે બાળકો ફોર્મ ભરી શકે અને જે અગ્રતા આપેલી છે એ મુજબ પોતાના ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને પોતાને મનપસંદ પ્રવેશ મેળવી શકશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.